અમદાવાદના મુહમ્મદપુરા વિસ્તારમાં એમોર કેફે ખાતે સૂફી મ્યુઝિકલ નાઇટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મુહમ્મદપુરા વિસ્તારમાં એમોર કેફે ખાતે ઓરા ઇવેન્ટ દ્વારા નૂરે સૂફી નામની સૂફી મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેકોરેશન પણ સૂફીના બેઝ ઉપર રાખવામાં આવ્યું હતું. આ સંગીત કાર્યક્રમમાં બોલિવૂડ અને સૂફી ગીતોનું મિશ્રણ જોવા મળ્યું હતું, જેમાં ધ સ્ટોન કી બેન્ડ દ્વારા સંગીતના તાલે લોકોને ડોલાવ્યા હતા. ઓરા ઇવેન્ટની ઓનર છું. અમે લોકોએ એક સૂફી નાઇટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી છે અને એઝ યુ કેન સી આનું ડેકોરેશન અને બધું અમે લોકો એકદમ સૂફીના બેઝ ઉપર રાખ્યું છે. આઈ હોપ તમને લોકોને મજા આવે અને પ્રોગ્રામ વિશે આજે શું છે? આજે મહત્વ છે સૂફી નાઇટ અમે લોકોએ રાખી છે, એટલે બોલિવૂડ અને સૂફી નાઇટનું મિક્સચર છે અને અમે લોકોએ સ્ટોન કી બેન્ડને હાયર કર્યું છે. हाय एवरीवन, कृष्णा शाह ओरा इवेंट्सમાંથી અમે આજે બહુ જ સારી ઇવેન્ટ નૂરે સૂફી ઓર્ગેનાઇઝ કરી છે. એમાં મ્યુઝિકલ બધા સંગીત અંદર છે, જેમ કે ગઝલ છે, રેટ્રો મ્યુઝિક છે, બોલિવૂડ મ્યુઝિક છે, સૂફી મ્યુઝિક છે. તો તમે પણ અહીંયા આવી શકો છો અને અહીંયા માણી શકો છો. સૂફી પ્રોગ્રામનું ખૂબ જ સરસ આયોજન ઓરા ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. વી આર ફ્રોમ ઝાયરા ડાયમંડ. અમારા ઝાયરા ડાયમંડના કસ્ટમરોને આપણી સંસ્કૃતિ અને આજની આ ઠંડીની મોસમમાં ખૂબ જ સુંદર રીતે આ પ્રોગ્રામનું આયોજન થયું છે અને બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. ઓરા ઇવેન્ટ્સ અને અમારા બધા ઝાયરાના મેમ્બરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ મ્યુઝિકલ નાઇટમાં ગઝલ, બોલિવૂડ સંગીત, રેટ્રો અને સૂફી ગીતોનો આસ્વાદ માણવા મળ્યો હતો. ધ સ્ટોન કી બેન્ડના દર્શેલ અને શિવમે જણાવ્યું હતું કે આજની જે ઇવેન્ટ છે તે જેન્ઝીથી લઈ અને આપણા માતા પિતાની ઉંમરના લોકોને ગમે તેવો પ્રોગ્રામ છે. લોકો લાઈફમાં થોડો બ્રેક લઈ અને જૂના ગીતોથી લઈ અને નવા ગીતો બેસીને સાંભળી શકે તે માટે ઓરા ઇવેન્ટ તરફથી સૂફી નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. as a performance. એક વન્ડરફુલ ઇવનિંગની પ્રોગ્રામ છે જેમાં અમારા ઝાયરા મેમ્બર્સ અને બીજા ફેલો પ્રસ્પેક્ટિવ મેમ્બર્સ અમે ઇન્વાઇટ કર્યા. મારું નામ દર્શન છે અને મારી સાથે છે શિવમ સિંગર છે, હું ગિટારિસ્ટ છું. અમારા બેન્ડમાં બીજા બે લોકો છે, જે વસીસભાઈ જે સિંગર છે, મેઘ છે જે ડ્રમર છે. એની સાથે આજે સૂફીનો પ્રોગ્રામ છે, સો અમે તબલા અને કીબોર્ડમાં જય અને સૈફને લાવેલા છે. અને આજની આ જે ઇવેન્ટ છે એમાં જેન્ઝીથી લઈને મિલેનિયન્સથી લઈને આપણા મમ્મી પપ્પાને દાદા દાદીની એજ સુધી બધાને ગમે એવો પ્રોગ્રામ છે કે જે રેગ્યુલર એમની લાઈફ હોય એ લાઈફમાંથી એક બ્રેક લઈને લોકો મ્યુઝિકની વાઇબ લે, મ્યુઝિકની મજા માણે અને જૂના ગીતોથી લઈને નવા ગીતો સુધી બધું એકદમ પ્રોપર લોકો બેસીને સાંભળી શકે. ગુજરાતી, હિન્દી અને પ્રોપર જે સૂફીના ગીતો એ બધું કરી શકે. એની માટે ઓરા ઇવેન્ટ્સ તરફથી ખૂબ જ સરસ ગોઠવવામાં આવેલી છે સૂફી નાઇટ, જે એમોર કેફે ઉપર છે. અને આજની આ જે ઇવેન્ટ છે એ એટલી ડેકોરેશન એટલું મસ્ત છે, લોકો એટલા મસ્ત છે, લોકો સ્પેશિયલી તૈયાર થઈને આવે છે. એક ઇવેન્ટ કે જે તમે આમ શાંતિથી ગયો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય એવું નહીં, તમે સ્પેશિયલી ખાલી મ્યુઝિકની મજા માણવા માટે ઘરેથી તૈયાર થઈને પ્રોપર કપડાં પહેરીને, પ્રોપર થીમવાળા કપડાં પહેરીને આવો અને મ્યુઝિકની મજા માણો. એ માટે ઓરા ઇવેન્ટ તરફથી ખૂબ જ સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. અમે લોકો જે સ્ટોન કીઝ અને અમારું આ ભાગ્ય છે કે અમે આજે અહીંયા પરફોર્મ કરી રહ્યા છે અને થેન્ક યુ સો મચ ઓરા ઇવેન્ટ્સ. ઓરા ઇવેન્ટના સૂફી ઇવેન્ટમાં જેમાં અમે લોકો આજે પરફોર્મ કરવાના છીએ. અમારા બેન્ડનું નામ છે સ્ટોન કીઝ. આજે આ ઇવેન્ટમાં તમે જોઈ શકો છો કે એકદમ પોશાક પણ સૂફીવાળો છે, જેથી આવાવાળું જે યુથ છે એ જાગૃત થાય. આવા જૂના ગીતો, સૂફી ગીતો જે કદાચ લોકોએ સાંભળ્યા નથી, જે લુપ્ત થતા જાય છે, જેને અમે પૂરતો પ્રયાસ કરીશું કે અમે એક જસ્ટિસ આપીએ એ ગીતોને, કે લોકો વચ્ચે આવે. બસ એટલા જ માટે આજે અમે લોકો ભેગા થયા છીએ આ ઇવેન્ટમાં. થેન્ક યુ સો મચ.